લુણપુર હોય, માણેકપુરા હોય કે દશાના વાસ હોય કે પછી કોઈ પણ પ્રાંત હોય કે કોઈ પણ ગામ હોય, હું મારી વાણીની શરૂઆત કરતા સૌથી પહેલા આપણા આખાય બનાસકાંઠાના બધાય દેવોને યાદ કરું છું. અને એ બધાય દેવોને યાદ કરતા હું કહીશ કે ઉત્તરમાં અંબાજી આસન, ઉત્તરમાં અંબાજી આસન ધીમાગઢ ધરણીધર, ઉત્તરમાં અંબાજી આસન ધીમાગઢ ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર, પાલનપુરમાં પાતાળેશ્વર જે પૂજાતા પરમેશ્વર, રણના કાંઠે કરે રખોપા માં નળેશ્વરી થી નાતો, રણના કાંઠે કરે રખોપા માં નળેશ્વરી થી નાતો, સૌથી વાલો સૌથી પ્યારો ગરવી ગુજરાતનો આ બનાસકાંઠો. અને આ બનાસકાંઠાની પાવન ધરા પર નદીની રેતમાં રમતું આ નાનકડું નગર એટલે દહાના વાહ. આ નાનકડું નગર એટલે કે દહાના વાહ. અને દહાના વાહ માટે એવું કહેવાય છે કે દહાણીઓની ધરા. અને આ દહાણીઓની ધરામાં સૌથી પહેલા મારા દરબારી અને એમની પાછળ ચાલતા રબારી, દરબારી અને એમની પાછળ ચાલતા રબારી, અને એ બધાને મારી વિનંતી કે તમે બધા સૌને સાથે લઈને ચાલજો. 18 આલમને સાથે લઈને ચાલજો. આ ક્ષણે માફી ચાહું છું, હું થોડોક ઉન્માદમાં આવીને ઉતાવળ કરતો હતો. એનું કારણ પણ તમારી સમક્ષ રજૂ કરું છું. ભાઈ શ્રી મારા મિત્ર વિજયભાઈ તલાટી ઉપસ્થિત છે અને સાક્ષી છે. હમણાં જ પથરીનો દોરડો કરાવીને આવું છું. એટલે એક બાજુ પાણીનો બાટલો હતો અને એક બાજુ પ્રકાશની એક લાગણી હતી. અને પ્રકાશની લાગણી કરતા સૌથી વધારે જો કોઈ લાગણીએ મારા પર પ્રકાશ પાડ્યો હોય તો મારો ભાઈ પરબત, એ આજે હાજર નથી. અને એ પરબત હું હંમેશા કહેતો કે આ ગામ માટે આમ હું એક શ્લાઘા નથી કરતો, પણ એ ગયેલો છે પણ એને હું ભૂલી શકું નહીં. પરબત એ પર્વત સમો હતો આ ગામ માટે. ઠીક છે, આવે છે જવાનું છે, ગૌણ વાત છે. ભગવાનનું આ બધું લેખ અને અંજળ હોય છે. હવે થોડીક વાત સંતો અને મહંતોની વાત કરીએ. વેદ અને ગીતા ઉપનિષદ બધું જ મેં મારા દાદા જોડે પાસે બેસીને શીખ્યું છે. આ વળગણ મને ત્યાંથી વળગ્યું હતું. તમે કાકા સારી રીતે જાણો છો, અમારી પેઢીમાં ક્યાંક સત્સંગ પડ્યું હતું અને એ મને વળગ્યું છે. અને પછી તો પાછી ઉપાસના મળી માં સરસ્વતીની. એટલે જેમ આ ભાઈ માતા ચેહરના ભુવાજી છે, હું સરસ્વતીનો ભુવો છું. એટલે હું બાળકોને ભણાવવા વાળો માણસ છું. અને બાળકોને ભણાવે, બાળ ગોપાળ વચ્ચે રહે, એ તો સૌથી મોટા ભગવાન મારે મન તો બાળક છે. એટલે એ એવી જ કંઈક કાલી ગેલી વાતો કરવી છે મારે. અને હું કાયમ કહેતો આવ્યો છું કે જગતમાં જે પણ ઘટના ઘટે છે એ સૌથી પહેલા બાપજી, સૌથી પહેલા આંતરિક જગતમાં ઘટે છે, અહીંયા અંદર ઘટે છે, અને પછી બાહ્ય જગતમાં ઘટે છે. પહેલા તો મનમાં વિચાર આવે છે ને પછી બહાર વિચાર પડે છે. અને મનમાં જે વિચાર આવે સાચું ઠરે ઠરે ને ઠરે. આ તમે લખી રાખજો. અને તમે જે પણ કામ કરો, આ ભાઈ સરસ મજાનું ભજન મારો ભાઈ ગાતો તો, શું એનો શબ્દો હતો પેલું જ, વાતો કરે ન ચાલે વીરા, વાતો કરે ન ચાલે વીરા. આ જ વાત ગાંધી બાપુએ કહી ગયા છે કે ભાઈ અક્ષર ઉપદેશ કરતા આધોળ આચરણ સારું. ઉપદેશ તો બધાને મોટો મોટો આલીએ, પણ એ મોલું આચરણ કેટલું કરીએ છીએ આપણે? બરાબર. ઉપદેશ તો હું હમણાં બધા નાલીને હેડો જાઉં, મારે મારી શાળામાં લુણપુરમાં દહાનમાં આ કરવું છે, પણ કરીને બતાવું તો હું માણસ છું. અને જે કામ કરો ને એ ભગવાનને સાક્ષી માનીને કરો. ભગવાન માટે વિરમ કાકા કરવાનું એ મેં ક્યાંક વાંચેલું છે. અને એની એક નાનકડી વાત કરું તમને. જે ભગવાનના કામમાં જે ભગવાનને સાથે રાખીને કામ કરે છે ને એના ક્યાંય કામ અટકતા નથી. આવા જ સંતો મહંતો બધા હતા. અને એક હોડિયામાં બેસીને હાલક ડોલક નાવમાં જતા હતા. સામે કાંઠે પાર જવાનું હતું. બને છે એવું કે ત્યાં જ વીજળીના કડાકા અને આખો સમંદર હેલે ચડે છે, આખો સમંદર હેલે ચડે છે. અને બધા સંતો વચ્ચે એક આ ભાઈ હમણાં નાચતા હતા, મારા વડીલ, આવો એક ભોળો ભગત એ પણ બેઠો છે આ નાવડીમાં. આવો એક ભોળો ભગત બેઠો, બીજા ભક્તો હતા. અને આ બધા નાવડીમાં બેઠા છે. સમંદર કડાકે હેલે ચડ્યો છે અને વીજળીનું તોફાન આવે છે. એ સમય નાવડી હાલક ડોલક થાય છે. ત્યારે નાવડી હાલક ડોલક થાય છે એટલે નાવડીમાં પાણી ભરાય છે મારા ભાઈ. અને નાવડીમાં પાણી ભરાય એટલે બધા ભક્તો, અમુક ભક્ત છે એ ફટાફટ, ભાઈ મોતનો ડર તો કોને ન લાગે? બધાને લાગે ને.
એટલે બધા ફટાફટ, કોઈની જોડે તાહળી હતી, કોઈની જોડે વાટકો હતો, કોઈની જોડે ડબલું હતું, બધા ફટાફટ એ નાવડીમાંથી પાણી બહાર કાઢતા હતા. અને આવો એક ભગત બેઠો હતો, હાવ ગોડા જેવો ભગત જેને કહેવાય. એને ઊંધું ચાલુ કર્યું હતું. ને એ દરિયામાંથી પાણી લઈને નાવડીમાં નાખતો હતો. સમજો, આ વાત સમજવા જેવી છે. આમાં એક મોટો મર્મ છે. બધા બહાર નાખતા હતા ને એ અંદર નાખતો હતો ને એ જ ક્ષણે બીજા ભક્તો બોલ્યા કે આ તો ગોડું થઈ ગયું છે શું યાર, આ ચમ આમ નાચે ના. હમણાં ભાઈ કર આપણને બધાને થતું હતું, પણ સાહેબ એ ભક્તિનો ભાવ હતો એમાં. એને કોઈ શરમ કે નથી, શંકા નથી, અને સહજ ભક્તિ હતી. સ્વીકાર કરી લીધો તો ભગવાન મય બની ગયેલો એ માણસ હતો. અને એ જ ક્ષણે પેલો જ્યારે આમ નાખતો હતો પાણી અંદર, ત્યારે બીજા ભક્તો ઉશ્કેરાટમાં આવીને એને કહે છે કે ગોડો થઈ ગયો છે શું, તું અમને મરાવશે પાણી, અમને નાવડું ડૂબાઈ જાય. અને તોય એને માન્યો તો એક ભક્તે તો એને પાટું મારી દીધું કે ભાઈ હમોરે પણ ચમોમ કરે છે તું યાર. ત્યારે એનો જવાબ હતો, એ ભગતનો જવાબ હતો કે ભાઈ મને હેરાન ના કરો, હું તો ભગવાનના કામમાં ઝપાટો કરું છું. અગર ભગવાનને મારવા હશે તો મારશે અને તારવા હશે તો તારશે. મારે તો બસ ભગવાનના કામમાં ઝપાટો કરવો છે. અને આ ઝપાટો કરતો કરતો બધા તો પાણી કાઢતા હતા, ત્યાં જ નાવડી ફાટી ગઈ. અને નાવડી ફાટે છે, કોઈ ભગત આમ પડે છે, કોઈ દરિયામાં આમ પડે છે, કોઈ તેમ પડે છે. અને આ એક ગોડો કોબડીયો મહારાજ હતો, એ એક લાકડા ઉપર તરતો હતો. કારણ કે એને ભગવાનના કામમાં ઝપાટો કર્યો હતો. શાના કામમાં ઝપાટો કર્યો હતો? અને ભગવાનને એને